અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સનાથલથી લઈ સરખેજ સુધી 20 મિનિટમાં પહોંચી જવાય તે માટે એસજી હાઈવે પર મોટા જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે। ત્યારે હવે ઓવરબ્રિજની નીચે આવેલા 4 રસ્તાને પણ બંધ કરીને ત્યાંના ટ્રાફિકને દૂર કરવા માટે લોખંડના ડ્રમ અને પ્લાસ્ટિકના રોડ બેરિયર્સ મૂકી અને ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયોગ હાથ ધરાયો છે। પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક પ્રાયોગિક ધોરણે આ કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ આખા એસજી હાઈવે પરના તમામ જંકશન પર આ પ્રકારે ડ્રમ મૂકી અને યુ ટર્ન લઈ લોકોને અવરજવર કરવી પડશે। એસજી હાઈવે પર બ્રિજની નીચે પણ અનેક મોટા જંકશન આવેલા છે। 4 રસ્તા ઉપર ક્યાંક પણ વાહનો ઊભા ન રહે તે માટે તેમજ વાહનો સતત ચાલતા રહે અને ચારેય દિશામાંથી સિગ્નલ ફ્રી ટ્રાફિક સરળતાથી પસાર થઈ શકે તે હેતુસર આ કામગીરી કરવામાં આવી છે। ખાસ કરીને ટ્રાફિક જામ, અકસ્માતોની શક્યતાઓ અને વાહનોની અનિયમિતતા અવરજવર જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને નિષ્ણાત કન્સલ્ટન્ટ તથા ટ્રાફિક પોલીસના સૂચનોના આધારે આ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે। એસજી હાઈવે પર ઇસ્કોન મંદિર નજીક 23 લોખંડના ડ્રમ તથા પેલેડિયમ મોલ નજીક 29 લોખંડના ડ્રમ મુકાયા છે। આ ઉપરાંત કુલ 54 પ્લાસ્ટિક રોડ બેરિયર્સ ઉપયોગ કરાયો છે। હાલ જે ભાગમાં કેપ્સ્યુલ ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યાં 25 પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો પણ ઉપયોગ કરાયો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જે છે તે વધતો જોવા મળી રહ્યો છે। ટ્રાફિક જે છે તે માથાના દુખાવા સમાન બની ગયો છે। ત્યારે એસજી હાઈવે પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે અને હવે તેને નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે પીક અવર્સમાં ટ્રાફિકને નિવારવા માટે હવે પેલેડિયમ મોલ અને ઇસ્કોન નજીક આ પ્રકારે લોખંડના 52 જેટલા ડ્રમ મૂકી અને ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આખી એક ડાયવર્ઝન જે છે તે આપવામાં આવશે જેથી હવે ટ્રાફિકમાંથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો પેલેડિયમ મોલ પાસે 29 અને ઇસ્કોન મંદિર પાસે 23 લોખંડના ડ્રમ મૂકીને આ પ્રકારની એક વ્યવસ્થા જે છે તે શરૂઆત કરવામાં આવી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે ટ્રાફિકમાંથી લોકો ક્યાંક ને ક્યાંક કંટાળતા હોય છે ત્યારે હવે આ પ્રકારના પ્રયોગથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને આરામ મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે ટ્રાફિક જામ સર્જાતા હોય છે તેમજ અત્યારે હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધતા હોય છે। એટલે કે બળતું ડીઝલમાં જે ડામ મળતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે ટ્રાફિકને નિયમન કરવા માટે, ટ્રાફિકનું નિવારણ કરવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને પેલેડિયમ મોલ અને ઇસ્કોન 4 રસ્તા પર આ પ્રયોગ જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।